નમસ્તે, મારું નામ જોશી આદિત્ય છે. આજે આપણે હેર હાઇગ્રોમીટરનો અભ્યાસ કરીશું. હેર હાઇગ્રોમીટરની આકૃતિ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. હેર હાઇગ્રોમીટર એટલે હવામાં રહેલી ભેજ માપવાનું એક સાધન જે માનવી કે પ્રાણીઓના વાળના સ્વભાવ પર આધારિત છે. એટલે કે વાળ ભીની હવા શોષે તો લાંબા થાય છે અને વાળ સૂકી હવા શોષે તો વાળ ટૂંકા થાય છે. આ લંબાઈમાં થતા ફેરફારને મિકેનિકલ રીતે સ્કેલ પર બતાવીને ભેજનું મૂલ્ય મળે છે. હેર હાઇગ્રોમીટર શું છે? તો હેર હાઇગ્રોમીટર એ એક ભેજ માપક યંત્ર છે. તેના કાર્યનું મૂલ્ય સિદ્ધાંત વાળની લંબાઈ હવામાં રહેલી ભેજ મુજબ બદલાય છે. આ બદલાતી લંબાઈને સંવેદક અને સ્કેલ દ્વારા હ્યુમિડિટીમાં ફેરવી બતાવવામાં આવે છે. હેર હાઇગ્રોમીટરનો મુખ્ય સિદ્ધાંત. તો હેર હાઇગ્રોમીટર હાઇગ્રોસ્કોપિક પ્રોપર્ટી પર કામ કરે છે. હાઇગ્રોસ્કોપિક મટીરિયલ્સ પાણીની વરાળ શોષી કે છોડીને પોતાની આકાર અથવા લંબાઈ બદલાવે છે. એટલે કે ભેજ વધે તો વાળની લંબાઈ વધે છે અને ભેજ ઘટે તો વાળની લંબાઈ ઘટે છે. હેર હાઇગ્રોમીટરના કેટલાક ઉપયોગો જોઈએ તો પર્યાવરણની ભેજ માપવા માટે, કાગળ, પુસ્તકો, પ્રિન્ટિંગને ભેજથી રક્ષા કરવા માટે, ખંડની હ્યુમિડિટી નિયંત્રિત કરવા માટે, ગ્રીન હાઉસમાં ઓપ્ટિકલ ભેજ રાખવા માટે. હેર હાઇગ્રોમીટરના કેટલાક ફાયદા જોઈએ તો વીજળીની જરૂર પડતી નથી, ઓછી કિંમત, ઝડપથી ભેજ બતાવે છે અને એક્યુરેસી સારી. હેર હાઇગ્રોમીટરના કેટલાક ગેરફાયદા છે. ટેમ્પરેચર સેન્સિટિવિટી, રેગ્યુલર કેલિબ્રેશન જરૂરી, આઉટડોરમાં ઉપયોગ યોગ્ય નથી અને લિમિટેડ એક્યુરેસી.